વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ। 19 વોર્ડ 76 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાયા છે। ભાજપે આ વખતે 16 પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કર્યા છે, જ્યારે 60 યુવાઓ પર પસંદગી ઉતારવામાં આવી છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઝંડા પતાકા લહેરાવવાના અને પાર્ટીના કાર્યક્રમમાં આગળ પડતું કામ કરનાર સામાન્ય કાર્યકરોને પણ ટિકિટો આપી મેદાનમાં ઉતાર્યા છે। બંને પક્ષોના ઉમેદવારો વિજયની આશાઓ સાથે નામાંકન પત્ર ભર્યા હતા। टक्कर અને આ લડાઈ જે છે આ ઇલેક્શન પર્ટિક્યુલર એવું નથી કે ચુનાવનું છે ને 5 વર્ષ માટેનું છે। આ ઇલેક્શન છે 30 વર્ષનો હિસાબ કરવાનો। 30 વર્ષ વડોદરા શહેરને જે રીતે લૂંટવામાં કોઈ કમી બાકી નથી રાખી, જે રીતે સમસાનના લાકડામાં પણ લૂંટવામાં આવે છે અને સંપૂર્ણ રીતે જે રીતે શહેરને નુકસાન પહોંચાડવામાં આ લોકોએ કોઈ કરકસર બાકી નથી રાખી। મારી પસંદગી અત્યાર સુધી મેં ક્યારેય ટિકિટ નથી માગી। આ પહેલી વખત અને કાર્ય 85 થી હું કાર્ય કરતો આવ્યો છું અને હું સયાજીગંજના મારા ફાધર હતા એ વાત 100% સાચી, પણ હું વડોદરા શહેરના દરેક વિસ્તારમાં મારી જ્યારે પણ અમારી ચૂંટણી હોય કે કંઈ પણ કાર્ય હોય દરેક કાર્યમાં હું જઈને